નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં। તો મિત્રો આજે મિત્રો સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં ખાસો એવો પલટો જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ સર્જાઈ રહ્યું છે, સ્ટ્રોંગ રીડિંગ પણ આપણને વાદળામાં જોવા મળી રહ્યું છે અને મિત્રો પવનો પણ જોરદાર ફૂંકાઈ રહ્યા છે। તો મિત્રો બીજા કયા જિલ્લામાં કેવો વરસાદ રહેવાનો છે તેની માહિતી પણ આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો હાલમાં ગરમીનું પ્રમાણ પણ થોડું વધતું જાય છે, તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। જો વિડીયોને લાઇક ન કરી હોય તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો જલ્દીથી આપણે શરૂઆત કરી દઈએ। તો આજે તારીખ મિત્રો 12 છે। તો 12 તારીખમાં અત્યારે આપણને સવારના મિત્રો કોઈ પણ જગ્યાએ કોઈ રીડિંગ જોવા મળતું નથી, પણ મિત્રો જેમ જેમ આપણે આગળ વધતા જઈશું અને મિત્રો હવામાન વિભાગનું શું કહેવું છે તેના ઉપર પણ આપણે મિત્રો એક નજર જોઈ લઈશું। અત્યારે મિત્રો આપણને આજ તો માટે કોઈ રીડિંગ જોવા મળતું નથી, પણ જો મિત્રો આપણે આગળ વધીએ અને આપણને આવનારા દિવસો માટે જોઈએ તો અત્યારે મિત્રો 14 તારીખથી મિત્રો તમે જોઈ શકો છો મુંબઈથી જે સિસ્ટમ છે તે ધીમે ધીમે આપણે ગુજરાત તરફ પહોંચવા આવી રહી છે। સુરત સુધી તો મિત્રો એટલે કે દક્ષિણ ગુજરાતમાં તો આપણને જે મિત્રો પહોંચતી અહીંયા જોવા મળી રહી છે અને મિત્રો જે મિત્રો વેરાવળ સાઈડનો એરિયો છે તેમાં પણ થોડીક આપણને સિસ્ટમ જોવા મળી રહી છે। તો મિત્રો જોઈ શકો છો 14 તારીખને 5 વાગ્યામાં આપણને અહીંયા સારું એવું રીડિંગ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના એરિયામાં, એટલે કે મિત્રો સૌરાષ્ટ્રથી વરસાદની શરૂઆત થવાની સંભાવના આ વર્ષે રહેલી છે। બાકી 15 તારીખમાં તો મિત્રો આપણને ખાસું એવું પૂરા દેશમાં રીડિંગ જોવા મળી રહ્યું છે। જ્યારે 16 તારીખમાં પણ ઘણો બધો મિત્રો રીડિંગ સારું એવું જોવા મળી રહ્યું છે। દરિયા કિનારેથી મિત્રો વરસાદની શરૂઆત મિત્રો થઈ રહી છે। આવી રીતના મિત્રો રીડિંગ સારું એવું જોવા મળી રહ્યું છે। તમે મિત્રો કન્ટિન્યુ જોતા જાઓ કે કઈ દિવસે કેવો વરસાદ થવાનો છે, ત્યાં સુધી આપણે મિત્રો હવામાનની આગાહી આજ માટે લઈ લઈએ। તો ઉત્તર ભારતમાં મિત્રો હીટ વેવનો કહેર વરસી રહ્યો છે। રાજસ્થાન, પંજાબ, ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ સુધી મિત્રો પહોંચી ગયું છે। આપણે મિત્રો નોર્મલ અત્યારે ગુજરાતમાં આપણે 35 થી 36 સેલ્સિયસ જોવા મળે છે, બહુ તો બહુ મહત્તમ 40 ડિગ્રી સુધી સેલ્સિયસ જોવા મળી રહ્યું છે। ત્યારે બીજા રાજ્યોમાં મિત્રો 46 સુધી મિત્રો તાપમાનનો પારો પહોંચી રહ્યો છે। ત્યારે મિત્રો જે આપણું ચોમાસું અટકી રહેલું છે ને તે મિત્રો મુંબઈમાં મિત્રો તમે જોઈ શકો છો ચોમાસું અત્યારે સતત ચાલુ છે। તો મિત્રો જોઈએ તો ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પણ તાપમાન મિત્રો 40 સેલ્સિયસ ડિગ્રી મિત્રો પહોંચી ગયું છે। તો મિત્રો આપણે ગુજરાતમાં મિત્રો અમદાવાદમાં સૌથી વધારે તાપમાન આ વર્ષે નોંધાઈ રહ્યું છે। તો ગુજરાતમાં ભેજનું પ્રમાણ પણ મિત્રો વધી રહ્યું છે, ત્યારે લોકો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદનો માહોલ જામશે। આ સાથે 14 થી 16 જૂન સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ આજનો 12 તારીખનો વેધર મેપ જોઈ લઈએ કે 12 તારીખે કઈ જગ્યાએ કેવી પરિસ્થિતિ સર્જાવાની છે। તો મિત્રો હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે આજે મિત્રો 12 તારીખના રોજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી આજના દિવસ માટે આપવામાં આવી છે। તેમ મિત્રો આટલા મેં તમને નામ બોલ્યા જિલ્લાના, આટલા જિલ્લામાં 0 થી 25% ચાન્સે મિત્રો આજે વરસાદ આવે છે, એટલે કે બહુ ખાસ ચાન્સ આજના દિવસ માટે જોવા મળતા નથી। તો આગળ 13 તારીખનું જોઈએ કે 13 તારીખમાં કેવા ચાન્સ છે। તો 13 તારીખમાં મિત્રો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, પછી મિત્રો જોઈએ તો સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોથી મિત્રો 0 થી 25% ચાન્સ જોવા મળી રહ્યા છે। કોઈ પણ જગ્યાએ મિત્રો ભારે વરસાદના ચાન્સ અત્યારે જોવા મળતા નથી। તો થોડુંક આપણે આગળ વધીએ તો 14 તારીખે પણ ઘણા બધા મિત્રો તાલુકામાં અને જિલ્લામાં વરસાદની સંભાવના રહેલી છે, પણ એ પણ મિત્રો 0 થી 25% ચાન્સ રહેલા છે, ખાસ કોઈ મોટા છે મિત્રો ચાન્સ રહેલા નથી। તો હવામાન વિભાગેના મિત્રો 14 તારીખનો આપણે મેપ જોઈએ તો 14 તારીખમાં મિત્રો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી,
ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર હળવદથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. હવે જો મિત્રો આપણે 15 તારીખમાં જઈએ ને, તો 15 તારીખમાં આપણને હું તમને જે પહેલાં નામ દર્શાવું છું તે નામમાં ભારે વરસાદની એટલે કે 50% સુધીની વરસાદની મિત્રો સંભાવના રહેલી છે. તો આપણે તેના મિત્રો પહેલાં નામ લઈ લઈએ. તો તેમાં સમાવેશ થાય છે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી. મિત્રો આ છે ને મિત્રો આટલા તાલુકા જિલ્લામાં મિત્રો 0થી 25% વરસાદના 15 તારીખમાં ચાન્સ રહેલા છે. સાથે જો વાત કરીએ તો 0થી 25%ના ચાન્સમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં મિત્રો એટલે કે સૌરાષ્ટ્રનો અને ઉત્તર ગુજરાતના એરિયામાં મિત્રો 25% 0થી ચાન્સ છે. અને દક્ષિણ ગુજરાત આખામાં મિત્રો 26થી 50%ના ચાન્સ રહેલા છે. જે મિત્રો હવામાન વિભાગના રેડાર મેપ પરમાંથી આપણે જોઈ રહ્યા છીએ. આગળ તો હવે 1 તારીખનું આપણે લઈ લઈએ એટલે કે મિત્રો આ 15 તારીખનું હતું ને, 16 તારીખે મિત્રો સારા એવા ચાન્સ છે. તો 16 તારીખનું પણ આપણે એકવાર જોઈ લઈએ. તો 16 તારીખમાં મિત્રો કચ્છ સિવાય મિત્રો જેટલા તમામ તાલુકા છે ને એટલા 16મી 17મી તારીખમાં આખા ગુજરાતમાં મિત્રો 0થી 26થી 50% વરસાદના ચાન્સ રહેલા છે. અત્યારે મિત્રો પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ મિત્રો વરસવાની પૂરી સંભાવના રહેલી છે. તો આવી રીતના મિત્રો જે છે વરસાદના ચાન્સ આટલા આપણને જોવા મળી રહ્યા છે. સાથે હવે જો આપણે એક નજર નાખી લઈએ કે આ વર્ષે જે મિત્રો વાવાઝોડાની સ્થિતિ કેમ છે અને મિત્રો હવામાનમાં કેવો પલટો જોવા મળી રહ્યો છે. અત્યારે આપણે જોઈએ તો મિત્રો અહીંયા એક મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલુ છે. પણ આ સાયક્લોનિક સર્ક્યુલેશન મિત્રો આપણને કોઈ પણ જાતની અસર કરવાની નથી, કેમ કે આપણું મિત્રો ગુજરાત અહીંયા છે એટલે કે અહીંથી મિત્રો એની દૂરી બહુ જ ઘણી બધી લાંબી થઈ જાય છે. એટલે કોઈ પણ જાતની અસર આપણને કરવાની એ સિસ્ટમ નથી. બાકી આપણે ગુજરાત સાઈડ જોઈએ તો ગુજરાત સાઈડ આપણને અત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ સિસ્ટમ એક્ટિવ જોવા મળતી નથી. એટલે કે વાવાઝોડાનો કોઈ ખતરો નથી. પણ મિત્રો જો વાવાઝોડું આવે ને તો મિત્રો વરસાદ અહીંયા વરસતો હોય છે તેની સાથે સાથે. એટલે મિત્રો ગુજરાતમાં જો વાવાઝોડાની અસર પહેલાં થઈ હતી તેના કારણે મિત્રો સૌરાષ્ટ્રના ઘણા બધા એરિયામાં જે છે ખેડૂત મિત્રો વાવણી કરી દીધી હતી. જેટલા ભાગમાં મિત્રો ઘણા બધા વિસ્તારમાં ખેડૂત મિત્રોએ જે છે તેનું સંપૂર્ણ વાવેતર કરી દીધું છે. તેને મિત્રો અત્યારે 20-25 દિવસ થવા આવ્યા છે અને અત્યારે કોઈ પણ જગ્યાએ વરસાદી માહોલ જોવા મળતો નથી. એટલે ખેડૂતોમાં ખાસી એવી નિરાશા જોવા મળી હતી. પણ હવે આવનારા દિવસોમાં વરસાદ થવાની સંભાવના છે એટલે કે મિત્રો ખેડૂત મિત્રોને સારી એવી રાહત મળી શકે છે. તો આવી રીતના મિત્રો સંપૂર્ણ રીડિંગ આપણે જોઈ લીધા છે. હવે મિત્રો કોઈ પણ જાતનું રીડિંગ કોઈ પણ બાકી રહેતું નથી. તો હવે આપનો વિડીયો પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો તમારે કાંઈ પણ પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સાથે જો આપણે યુટ્યુબ ચેનલ નવા જો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો. ચાલો મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.